પોરબંદર શહેરમાં 2 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા। ફાયર બ્રિગેડ ચોક રસ્તા પર પાણી ભરાયા છે। 2 દિવસ વીત્યા છતાં પણ પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો। પાણીનો નિકાલ ન કરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પોરબંદર છે ત્યાંનો આ ફાયર બ્રિગેડ ચોક છે, ત્યાંનો આખો આ રોડ છે તે હજુ પાણીમાં ગરકાવ છે। વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 22 ઇંચ જેટલો વરસાદ છે તે આવ્યો છે અને ત્યારબાદ તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ આ જે કેટલાક વિસ્તારો છે પોરબંદરના, જે આ પ્રકારની પરિસ્થિતિ છે તે રાજમાર્ગો ઉપર જોવા મળી રહી છે। વાહન ચાલકો છે તે ખૂબ જ જે કહી શકાય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 3 દિવસ સુધી સતત વરસાદ આવ્યો છે, જ્યારે આજે વહેલી સવારથી જ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। જ્યારે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તેની સામે પણ અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે આટલો વરસાદ આવ્યા બાદ હજુ 3 દિવસ વીત્યા છતાં પણ ઘણા બધા વિસ્તારમાં પાણી છે તેનો નિકાલ છે તે તંત્ર હજુ સુધી કરી શક્યું નથી। તેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, પોરબંદર।